સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં સુરતને બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિટી તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે। તો ગુજરાતના અમદાવાદે બાજી મારી છે, જ્યારે બેસ્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સિટી તરીકે સુરત શહેરને એવોર્ડ મળ્યો છે। સુરત શહેરમાં મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો। તો સુરતમાં સફાઈ કર્મચારીઓની મીઠાઈ ખવડાવી ઉજવણી પણ કરવામાં આવી હતી। બીજી તરફ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે સુરતમાં ઘણી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી। સુરતની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે। તેમાં 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે। તો સુરત શહેરે સમગ્ર ભારતમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે। આ ઉત્કૃષ્ટ કામગીરી માટે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી અને કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલને રાષ્ટ્રપતિ શ્રી દ્વારા સુપર સ્વચ્છ લીગમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। તો સુપર સ્વચ્છ લીગ રેન્કિંગ સ્વચ્છતાના રેન્કિંગથી એક લેવલ ઊંચું માનવામાં આવે છે, કારણ કે તે તમામ સ્વચ્છતા પરિણામોમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવે છે। નંબર 1 સુરત શું કહેશો, કેવા પ્રકારની મહેનત અને નંબર 1 સુરત માટે શહેરીજનો, અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓ દરેકનો અમે આભાર માનીએ છીએ। છેલ્લા 2 વર્ષથી આપ જાણો છો, ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે, જેમાં 3 શહેરોનો સમાવેશ થાય છે, સુરત, ઇન્દોર અને નવી મુંબઈ। અને મને જણાવતા આનંદ થાય છે કે આ વખતે ગયા વર્ષે તો ઇન્દોર અને સુરત વચ્ચે 2 ભાગ પડ્યા હતા 1 નંબર માટે, અને ત્યારથી આ પહેલી વખત 3 સિટીને સાથે રાખીને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે, એમાં આપણે ઇન્દોર કરતાં પણ 60 જેટલા પોઈન્ટથી આગળ છીએ। એટલે કે 3 સિટીની અંદર પહેલો નંબર આપણો છે। એના માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે। અમે દરેક કર્મચારીઓનો, શહેરીજનોનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે આવતા વર્ષોમાં પણ આપ આ સુપર લીગમાં જે 3 સિટી છે, જેમાં સુરત હંમેશા પહેલા નંબર પર રહે, એના માટે બનતા દરેક પ્રયત્નો આપ કરશો એવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। मैं जयश्रीबेन बोलूँ छूँ। मैं कर्मचारी छूँ, नवागाम बी वोर्ड नंबर 14 ने हूँ खूब मेहनत करूँ छूँ। आगळ आपणी सूरते पहलो नंबर पासा लाववा माटे करवी छे ने ज्यां साहेब बोलावे अमने एक फोन पर अमे तरत हाजर थावी छीए नौकरी माटे। ने काम तो एवुं करवी ने अमारा साहेबने खोटा न पाडवा देवी। ज्यां साहेब अमने काम सीधे ने अमे खुशी खुशी काम करवा तैयार छीए। કે પ્રકારે કેટલી મહેનત કરો છો? સવારથી સાંજ સુધી એટલી મહેનત કરવી, તબિયત બગડી જાય તો બી ગોળી પીને નોકરી કરવી અમે। હા, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નંબર 1 સુરત માટે શહેરીજનો, અમારા કર્મચારીઓ અને પદાધિકારીઓનો અમે આભાર માનીએ છીએ। ગયા વર્ષે પણ સ્વચ્છ સુરત જે સુપર લીગ છે, જેમાં 3 શહેરનો સમાવેશ થાય છે, તો સુરત, ઇન્દોર અને નવી મુંબઈ। મને જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે સુરત અને ઇન્દોર વચ્ચે 1 નંબર માટે 2 ભાગ પડ્યા હતા। ત્યારથી આ પહેલી વખત 3 સિટીને સાથે રાખી અને સુપર સિટી લીગ જે ભારત સરકારે ડિક્લેર કરી છે, તેમાં આપણી ઇન્દોર કરતાં પણ 60% જેટલા પોઈન્ટથી આગળ છીએ। એટલે કે 3 સિટીની અંદર પહેલો નંબર આપણો છે। એટલા માટે સુરત શહેર અભિનંદનને પાત્ર છે। અમે દરેક કર્મચારી અને શહેરીજનો દરેકનો આભાર માનીએ છીએ અને શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સુપર લીગમાં જે 3 સિટી છે, જેમાં સુરત હંમેશા પહેલા નંબર ઉપર રહે, તેના માટે બનતા દરેક પ્રયત્ન આપ કરશો તેવી આપ સૌ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। તો બીજી તરફ વિપક્ષ નેતા પાયલ સાકરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે સ્વચ્છતામાં સુરતને ગયા વર્ષે એવોર્ડ મળ્યો હતો અને અમે ખૂબ જ ઉજવણી કરી હતી। આ વખતે સ્વચ્છતામાં 1 થી 3 નંબરમાં પણ સુરતનો સમાવેશ નથી। આ વાતનું ખૂબ જ દુઃખ છે। સુરતમાં ઘણી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નથી। દર વર્ષે ખાડી પૂર આવે છે। ઘણી સોસાયટીઓમાં હજુ સુધી પાણીની પાઇપલાઇન પહોંચી નથી। એટલા માટે એક એવોર્ડ ગોબરનો અને બીજો એવોર્ડ ખાડીના પાણી ભરીને આપવો જોઈએ। તો સુરતની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે। સુરત સ્વસ્થમાં જે રીતે એવોર્ડ મળી રહ્યો છે સુરતને, શું કહેશો?
પહેલી વાત તો સ્વચ્છતાની અંદર ગયા વર્ષે જે આપણને એવોર્ડ મળ્યો હતો અમે પણ ખૂબ આનંદથી એને ઉજવ્યો હતો અને તમામ સ્વચ્છતાના જે કર્મચારીઓ છે એમને પણ અમે આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ વર્ષે જ્યારે આપણને સ્વચ્છતાની અંદર પહેલાંથી લઈને 3 નંબર સુધીમાં પણ આપણે નથી આવ્યા એ વાતનું દુઃખ છે. કારણ કે સુરતની અંદર બીજા બધા એવોર્ડ તો આપણને મળે છે, કઈ રીતના એવોર્ડ મળે છે સુરત શહેરના લોકો જાણે છે અને બાકી આપણે સૌ જાણીએ છીએ. પણ સવાલ એ છે કે આ વર્ષે નહીં પણ છેલ્લા 30 વર્ષથી સુરત શહેરની અંદર ખાડીપુર આવે છે. છેલ્લા 30 વર્ષથી તમે વારંવાર જો તમામ જગ્યાઓ પર પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયા છે. સુરતની અંદર ઘણી બધી સોસાયટી એવી છે કે જ્યાં પ્રાથમિક સુવિધા નથી મળી. પ્રાથમિક સુવિધામાં આપણે ગટરની વાત કરીએ તો ઘણી સોસાયટીની અંદર ગટરની સુવિધા નથી. કેટલી બધી અસંખ્ય એવી સોસાયટી હશે કે જ્યાં રોડની સુવિધા નથી. ઘણી સોસાયટીની અંદર હજી પણ આપણે પાણીની લાઈન પહોંચાડી શક્યા નથી. તો આનો મતલબ એવો થાય કે પ્રાથમિક સુવિધા કે જે આપણે ફરજિયાત આપવાની હોય છે, આ સુરત શહેર ખૂબ મોટા કહેવાય ને કે ખૂબ મોટું સિટી છે અને કરોડો રૂપિયાનું સુરતનું બજેટ છે અને અલગ અલગ જગ્યાઓથી સુરત શહેરની અંદર લોકો વસવાટ કરે છે કે એમને સારામાં સારી સુવિધા મળશે અને પોતાના ઘર પરિવારને સારી રીતના સાચવી શકશે. પરંતુ આ જ સ્માર્ટ સિટીની અંદર પાણીની વ્યવસ્થા નથી, ગટરની વ્યવસ્થા નથી, રોડની વ્યવસ્થા નથી. રોડમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડની આપણે જોઈએ છે કે ખાડા પડી જાય છે. તો સાથે સાથે મેયરશ્રીને અમે તો એવું કહીએ છીએ કે એકાદો ગોબરનો એક એવોર્ડ આપવો જોઈએ. સાથે સાથે ખાડીના જે પાણી ઘરોની અંદર ભરાઈ જાય છે એ પાણી ભરીને એમનો પણ એક એવોર્ડ આપવો જોઈએ. અને અલગ અલગ જે કહેવાય ને કે ભાઈ ગટરના પાણી ઘરે આવી જાય છે તો એ પ્રકારનો પણ એક એવોર્ડ આપવો જોઈએ. અમે તો ઈચ્છીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુ લઈને એક વખત મેયરને આ બધો પણ એવોર્ડ આપીએ. માત્ર ને માત્ર બાહ્ય દેખાવાથી ખુશ થવાની જરૂર નથી, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સુરતની ઘણી ખરાબ છે અને એ ખરાબ પરિસ્થિતિ પાછળ જવાબદાર શાસકો છે જે 30 વર્ષથી અડીખમ એ અહીંયા શાસન કરી રહ્યા છે. પરંતુ એ માત્ર પોતાના કમલમ મજબૂત કરી રહ્યા છે, પોતાના ઘર મજબૂત કરી રહ્યા છે, સાથે પોતાના મળતિયાઓને મજબૂત કરી રહ્યા છે. અને સુરત શહેરના લોકો છે એ બધા ખાડીપુર, પાણી, અલગ અલગ ગંદકી, રસ્તા સારા નહીં મળવા, ગટરનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન આ સામે ઝઝૂમી રહ્યા છે.